ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સવાર થઈ ગઈ છે અને સવારમાં આજે હું જઈ રહી છું કોઈ ખાસ જગ્યા ઉપર અને સરસ મજાની તૈયાર થઈ ગઈ છું અને મારી સાથે છે આજે કોઈ ખાસ વ્યક્તિ. બતાવી દઉં, હાય, આ છે અમારા તખાભાઈ અને તમે આ ગાડીને તો ઓળખતા જ હશો એટલે મારે એમ કંઈ કહેવાની જરૂર નથી. પણ અમે લોકો આજે જઈ રહ્યા છીએ ધ ઠાકોર ફેમિલીના ઘરે. કિંજલબેનના લગ્ન છે ત્યાં આગળ અને એમાં બહુ નસીબથી આજે મને એમના ત્યાં લગ્ન ગીત ગાવા માટે મોકો મળ્યો છે. હવે ત્યાં જઈને બ્લોગ બને છે કે નથી બનતો એ તો ખબર નહીં, પણ તમારી સાથે શેર કરીશ જરૂરથી. તો જઈએ ઠાકોર ફેમિલીના ત્યાં. અહીંયા આગળ બહુ મસ્ત અહીંયા નજારો છે ડુંગરાનો. ડુંગર દેખાય છે અહીંથી, અહીંયા આગળ દેખાશે. અને અમે જઈએ છીએ પણ વરસાદ બરાબરનો અંધાર્યો છે. હવે ત્યાં આગળ પડે નહીં તો સારું, નહીતર આજે પ્રોગ્રામ બગડવાનો. અને એક તો બહુ હરખેથી આજે જઈએ છીએ કારણ કે એમ તો લોકો અમને કહેતા હોય કે તમે અમને બહુ ગમો છો, તમારા વિડીયો અમને ગમે છે, તમે અમારા ત્યાં સિંગિંગ કરવા આવો આ તે. પણ આજે હું જેમની ફેન છું ને, હું એમના ઘરે જઉં છું, જેમના વિડીયો હું જોઉં છું અને જે લોકોને હું પસંદ કરું છું. તો હું જેમની ફેન છું એમના ઘરે આજે હું જઉં છું તો હું બહુ ખુશ પણ છું અને થોડું ડર પણ લાગે છે, થોડી શરમ પણ આવે છે. બધું ભેગું થઈ રહ્યું છે પણ હવે કંઈ નહીં, જઈએ છીએ. બહુ લેટ થઈ ગયા છે પણ જો આ ટ્રાફિક એટલો બધો છે ને તે કેવી રીતે આ વરઘોડું લગન ગાળો એક બાજુ, આ આગળ ડીજે ઊભું છો અને આ ઘોડી ને કેવી રીતે પહોંચીએ ખબર નહીં. હવે ફટાફટ ત્યાંથી તો ફોન ઉપર ફોન આવે છે, મામેરું આવી ગયું છે. પણ હવે તખા ભાઈ બિચારા ગાડી ચલાવે ગાડી ચલાવી પણ હવે તોય મેળ પડે એવો નથી એટલે અમે જઈએ છીએ. હવે બધા તમે જોવો છો ને ઠાકોર ફેમિલીમાં કે ભાઈ તમારા બોકરા બહુ મસ્ત હોય છે, બહુ મસ્ત હોય છે. આજે મેં લાઈવ જોઈ લીધા અહીંયા આગળ અને ખરેખર એટલું સરસ લાગે છે કે ક્યાંય ફરવા બહાર જવાય જ નહીં, અહીંયા જ ફરવા આવી જવાય કારણ કે નજારો જ કંઈક આખો અલગ છે એનો. તો હેલો, તો ગાઈઝ લેટ થઈ ગયા છીએ પણ હવે પહોંચવા આવ્યા છીએ. થોડી વારમાં પહોંચી જઈશું ત્યાં આગળ. રોજ બ્લોગમાં જોઈએ અને આજે રૂબરૂ જોઈએ. તમારે જેને પણ ફરવા આવવું હોય ને અહીંયા આવી શકો. બહુ મસ્ત નજારો છે. બધી શહેરની બખાડામાંથી કંટાળે હોય ને તો અહીંયા શાંતિ મેળવવા માટે આવી જવાનું. ખરેખર આ પહોંચી ગયા છીએ એમના ગામ ખોડમની અને હવે અહીંયાથી જઈએ છીએ. ગોળી બોળીની તૈયારી થાય છે. આ ઘોડી બોડીની તૈયારી થાય છે. અહીંયા ગામમાં તો લગન જ લગન છે. ચા જો ચારેય બાજુ લગન જ છે. અહીંયા તો જો આ અહીંયા લગન ચાલુ, જો આ રહ્યા લગન ચાલુ અહીંયા. અને અહીંયાથી હવે જઈએ છીએ અમે ઠાકોર ફેમિલીના ઘરે. અને તખાભાઈ મને સ્પેશિયલ લેવા આવ્યા હતા મને. અમે પહોંચી ગયા છીએ ઠાકોર ફેમિલીના ત્યાં. એટલે हेलो कर तो बेटा
તો મણી આવી ગયા તું લઈ લેજે, અમને લઈ લેજે. ફુવાન એ ને ઓળખતો તું ચો ના આવી
લાસ્ટમાં તો કામ પડે લાસ્ટમાં જો હા લાસ્ટમાં મારા જ આવાજ જોર સ્માઈલ કર ટણો ચાલે છે હા સ્માઈલ કર સાચી વાત છે આ બાજુ મિત્ર આ બાજુ ઓકે રોવા આપણે જઈ ગયું હા રામાણો તો દૂરની વાત રે છોકરીને હેરાન કરો એવું નહીં
તો એક પણ વ્રત ખરા એક અને એના પપ્પાની મમ્મી ખોટી માણસ છે આખો દરિયા બેટા મોલ્લી કિચાક પોતે કહેવાય ઓકે